હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી ગણિત અને તર્કશક્તિના ખૂબ જ મહત્વના જે પ્રશ્નો આવનારી પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ એક્ઝામ માટે જરૂરી હોય તેવા પ્રશ્નો આજે આપણે ફરી પાછા જોશું. આજે ત્રીજો દિવસ છે, આની પહેલાં આપણે 2 સેશન કરી ચૂકેલા છીએ, તે પણ તમે અવશ્ય જોજો. જેમ તમને કીધું છે કે ભાઈ જે કંઈ પણ પ્રશ્ન તમારી સામે આવે એકવાર તેને સ્ટોપ કરી અને તમે જાતે સોલ્વ કરજો અને પછી જે મેથડ આપવામાં આવે તે મેથડને અપડેટ કરજો તો વધારે સારું પરિણામ તમે મેળવી શકશો. જેમ કે પહેલો પ્રશ્ન આપ્યો છે તમને કે છે એ અને બી 3:2 ગુણોત્તરમાં વ્યવસાયમાં રોકાણ કરે છે. જો કુલ નફામાંથી 5% ચેરિટી એટલે કે દાન કરવામાં આવે છે અને એનો હિસ્સો છે તે 855 રૂપિયા આપેલો છે. આ ટાઈપના પ્રશ્નો કરવા માટે હંમેશા કુલ નફો તમે ધારી લ્યો કે કુલ નફો તમારો 100 રૂપિયા છે, તેમાંથી 5% ચેરિટી કરવાનું કહે છે તો 5% ચેરિટી કરી દઈ તો કેટલા વધશે? હવે 95 રૂપિયા. હવે એ અને બી 3:2 ગુણોત્તરમાં વેચશે તો કે યસ. હવે એ અને બી 95 રૂપીસ છે તે 3:2 ગુણોત્તરમાં વેચશે અને 3:2 ગુણોત્તરમાં વેચ્યો તો કેટલા મળશે અહીંયા? તો 95/5 એટલે કે 19. 95/5 એટલે કે 19 અને 19 તેરી તો કે 57. તો આના એના મળી જશે 57 અને 19 દુ 38 તો બીનો ભાગ મળી જશે 38. હવે ખાલી સરખાવવાનું છે તમારે કે જ્યારે એને 57 રૂપિયા મળે છે ત્યારે કુલ નફો આપણે કેટલો ધારેલો હતો? તો ત્યારે કુલ નફો 100 રૂપિયા ધારેલ છે. તો જ્યારે એને 855 રૂપિયા મળે ત્યારે કુલ નફો કેટલો? જ્યારે 855 રૂપિયા મળે ત્યારે કુલ નફો કેટલો? તમારે સાદું રૂપ જ હવે આપવાનું છે, બીજી એની અંદર કાંઈ વસ્તુ છે નહીં. તો જવાબ તમને મળી જશે 1500 વેરી ઇઝીલી. હવે તમે તમારી મેથડ સાથે આને જરૂર સરખાવજો. ફરી પાછું એક ક્વેશ્ચન છે, એઝ આઈ ટોલ્ડ યુ ધેટ કે તમે વિડીયોને પુશ કરીને એકવાર જાતે જરૂર સોલ્વ કરો પછી મેથડને અપડેટ કરો તો સારા એવું પરિણામ મળી શકશે. શું કહે છે આપણે? 20 કિલોના ભાવે 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 26 કિલો ચોખા અને 36 કિલોના ભાવે 30 કિલો ચોખા લેવામાં આવે છે. બંનેને મિશ્રિત કરી 30 કિલોના ભાવે 30 પ્રતિ કિલોના ભાવે વેચે છે. તો જો પેલા 20 રૂપિયા કિંમત શું કીધી આપણે? કિંમત શું કહી છે? 20 રૂપિયા. કેટલા કિલોગ્રામ? કેટલા કિલો ચોખા? તો કે 26 કિલો ચોખા. તો કેટલા રૂપિયા થશે અહીંયા? 26 દુ 52 એટલે 520 રૂપિયા થશે ટોટલ. પછી શું કહે છે? 36ની કિંમતના ચોખા 30 કિલો તે કેટલા અહીંયા તમારો થઈ જશે? તો 6 તેરી 18 3 9 ને 10 એટલે 1080 થઈ જશે. 1080. તો એનો મતલબ શું થશે અહીંયા તમારે? તો કે જે 20 રૂપિયા પ્રતિ કિલો વાળા ચોખા હતા તે 26 કિલો હતા, તે 26 કિલો. તો એનો હિસાબ થયો 520. 36 રૂપિયા વાળા જે ચોખા છે તે 30 કિલો લીધા એટલે 1080 થયો. એટલે ટોટલ તમારે કેટલા રૂપિયા થઈ ગયા? 1600 રૂપિયા. હવે શું કહે છે? 30 કિલોના ભાવે તો મિશ્રિત કરીને 30 કિલોના ભાવે વેચે છે. 30 કિલોના ભાવે એટલે ચોખા તો અહીંયા કેટલા કિલો થઈ ગયા? એના પાસે કેટલા હતા? પેલા 26 અને પછી 30 એટલે કુલ 56 કિલો ચોખા કહેવાય. 56 કિલો અને 30 લેખે વેચી નાખે છે. 30 લેખે વેચી નાખે છે. તો રૂપિયાને કેટલા મળશે? તો કે 1680 રૂપિયા મળશે એને. એટલે એનો મતલબ શું થયો? 1600 રૂપિયાની વસ્તુ 1680 વેચ્યા મતલબ 80 રૂપિયાનો નફો થયો ને. નફો નુકસાનની ટકાવારી હંમેશા મૂળ કિંમતે હોય. એટલે 1680 નો નફો તો 100 એ કેટલા? 1680 નો નફો તો 100 એ કેટલા? તમને 5% અહીંયા વેલ્યુ ઇઝીલી મળી જશે. 5% નફો. બહુ સરસ પ્રશ્ન. સિરીઝ આપી છે એક શ્રેણીમાં આપણે નેક્સ્ટ વચ્ચે જે ક્વેશ્ચન માર્ક છે તેમાં શું આવશે તે આપણે શોધવાનું છે. જનરલી ખાસ ધ્યાનમાં રાખો તમે લોકો કે કોઈ પણ શ્રેણી આપેલી હોય તો એમાં જો વચ્ચેની જે સંખ્યાઓ હોય તે તમને જો 2ના ગુણાકાર જેટલી પણ ના દેખાતી હોય, વચ્ચેની સંખ્યાઓ જે આ બધી છે 36 દુ 72 જેટલી પણ નથી, આ રાઈટ ના 22 દુ 44 જેટલી પણ નથી, તો જો વચ્ચેની સંખ્યાઓ 2ના ગુણાકાર જેટલી પણ ના હોય ને તો એકવાર તફાવત શોધવાનો. એકવાર તફાવત શોધો. જેમ કે 15 ને 7 22. 22માં કેટલા ઉમેરું તો 36 થશે? તો કે 14. પછી 36માં કેટલા ઉમેરું તો 64 થશે? 8 ને 6 14 વધી ગઈ એટલે કે 28. તો હવે જોતા તમને ખ્યાલ આવી જશે કે પેલા તફાવત 7 નો હતો, પછી 14 નો થયો, પછી 28 નો થયો. તેનો મતલબ એ થયો કે હવે 56 નો તફાવત થવો જોઈએ. એટલે 64 + 56 કરીએ તો કેટલા થશે? 70 ને 50
20 તો 120 અહીંયા તમારા 120 તમારો કરેક્ટ આન્સર બની જશે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, સરસ રીતે ધ્યાનમાં રાખીને કરજો. અહીંયા ધ્યાનમાં શું રાખવું જોઈએ તમારે, જો વચ્ચેની સંખ્યાઓ જે કંઈ પણ તમને વચ્ચેની જે સંખ્યાઓ આપી હોય તે જો 2ના ગુણાકાર જેટલી પણ ના હોય, એટલે કે 2ના ગુણાકાર કરીએ આટલી પણ નથી, રાઈટ ના, એના કરતાં પણ નાની હોય તો જનરલી તે શ્રેણી તફાવતથી થતી હોય તેવું જોવા મળશે. બહુ સરસ પ્રશ્ન અગેન આપ્યો છે કે છે ક્રિકેટ રમતની પ્રથમ 10 ઓવરમાં રન રેટ 3.2 ની હતી, એટલે કેટલા રન લાગ્યા હોય, 32 રન લાગશે, 32 રન, તો કે યસ. હવે 282 રનનો લક્ષ્ય પહોંચવા માટે બાકી 40 ઓવરમાં રન કેટલા કરવા પડે, એટલે કુલ 282 નો ટાર્ગેટ છે, 282, તો હજી કેટલા રન કરવા પડશે ને, 250 રન કરવા પડે ને. 282 રન કરવાના છે, એમાં 32 થઈ ગયા છે આપણી પાસે પેલી 10 ઓવરમાં 32 રન થઈ ચૂકેલા છે. તો હવે એમ કે છે આપણે બાકીનો લક્ષ્યાંક છે તે મેળવવા માટે કેટલાની રન રેટ હોવી જોઈએ. હવે 40 ઓવર બાકી છે, જેમાં આપણે 250 રન કરવાના છે, તો કેટલાની સરેરાશે રમવું પડે, તો કે 250 ભાગ્યા 40, 250 ભાગ્યા 40 સિમ્બલ, તો 250 ડિવાઈડ બાય 40 તમે કરશો અને મળી જશે 6.25. તો એનો મતલબ એ થયો કે 6.25 ની સરેરાશે હવે તેને આગળ 6.25 ની સરેરાશે રમવું પડે. જો 6.25 ની સરેરાશે રમે તો તેને જે લક્ષ્યાંક છે 282 નો તે પૂર્ણ થશે. તો આ બધા જે આપણે જે જોયા પ્રશ્નો, જે આવનારી એક્ઝામમાં કાં તો તમને જોવા મળશે આ ટાઈપના પ્રશ્નો, અથવા તો કાં તો પાછલી એક્ઝામોમાં પૂછાયેલા હોય તેવા પ્રશ્નો આપણે જોયા. તે બધા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે તમે નોટબુકમાં જે ડેઇલી તમને આપવામાં આવે છે તેને વ્યવસ્થિત નોટબુકમાં ઉતારતા જશો તો આવનારી એક્ઝામમાં તમને ઘણો એનો ફાયદો જોવા પણ મળશે. થેન્ક યુ.